જય અલખધણી. જય અલખધણી. ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય સિયારામ. હરિઓમ. આજે આપણે ફરી સંતવાણી લેશું. ભાઈઓ, ભજનની લહેર જ એવી હોય છે, ભજનનું આનંદ જ એવું હોય છે, અને હોવું જોઈએ મારા વાલો. અત્યારના ઘોર કળજુગ આ સમયમાં શાંતિ પ્રાપ્ત કરવી અતિ દુર્લભ છે. એ શાંતિ, સુખ સગવડ તો સૌને મળી રહે છે પૈસા ખર્ચતા, પણ શાંતિ નથી મળતી. તમે સમજો છો કે આ મોટા મોટા બેડી મોલાતું બંગલા ગાડીઓ વાળા રૂપાળી બાયડીઓ વાળા શું સુખી હશે? પૈસા વાળા ના, જઈને પૂછો. એમને સુખેથી નિંદર આવે છે, એને સુખ અને સગવડ છે, પણ શાંતિ નથી. એ શાંતિ મેળવવા આંતરિક બાહ્યિક બને શાંતિ એ ભજનમાં છે, એ સત્સંગમાં છે, એ સંતોના વચનોમાં છે, એ સદગુરુના ચરણોમાં છે સાચી શાંતિ. તો આપણે હરિભજન કરવું. જે ન કરતા હોય રીતે ભાઈ મારા વાલા, જો આપને શાંતિ જોતી હોય તો હરિભજન. પૂજ્ય બાપુ કહે છે કે કળયુગમાં આપણે ના જપ ન તપ ન યોગ ન જે કરતા હોય ને ધન્યવાદ સાધના ધ્યાન આ એ બધું ન કરી શકીએ, કારણ કે આપણે સંસારી અને વ્યસ્ત માણસો. પણ હરિભજન તો મારા વાલા કામ કરતા કરતા હાલતા ચાલતા ઉઠતા બેઠતા સોતા કરી શકાય. હરિભજન, હરિનામ, હરિકીર્તન કેમ નથી કરવું જોઈએ. માટે આ વાણી એમ કે છે, દિલ દરિયામાં ડૂબકી દેના એ મોતી લેના ગોતી સંતો, મોતી લેના ગોતી. આ દિલ દરિયામાં આ ડૂબકી દેના, ઓલો સમુદ્ર દરિયો નહીં, આ દિલ દરિયામાં આ દરિયો, એમાં ડૂબકી દેના મોતી લેના ગોતી સંતો, मोती लेना गोती. आ खारा समुद्र में छिपवसत है, बात बात के मोती संतो, बात बात के मोती.
મોતી હે રામા ભાત ભાત કે મોતી ઈ મોતી રે કોઈ લાવે ગોતી હે મારા સદગુરુ સે ગમ હોતી સંતો મોતી લે ના ગોતી ખારા સમુદ્રમાં તો હોય છીપલામાં મોતીડા હોય પણ આ ખારા સમુદ્રમાં કયા મોતી એને જો ગોતી લે તો મારા સદગુરુ સે ગમ સદગુરુના જો આપણે શરણોમાં ગયા હોઈએ સદગુરુના ચરણોને શરણોમાં જો આપણે બેઠા હોઈએ સદગુરુ જો આપણે કર્યા હોય તો એ કયા મોતી દિલ દરિયામાં ડૂબકી દે આમાં ડૂબકી દેવું ઓલા દરિયામાં તો જાય છે ઘણા નાવા પણ એમાં તરતા નથી ઘણા તરી નથી શકતા તો ઘણા મરી જાય છે પણ આમાં જો તરી ગયા આ દિલ દરિયામાં જો તમે ગોતી લીધા એ સત્ય વચનોના છે એ સત્ય વચનોને મોતી કીધા છે આપ સાંભળો સદગુરુ સે ગમ હોતી મારા સદગુરુના જો આપણે ચરણોમાં જઈએ તો આ સમર્થ સદગુરુ હોય જેમના પૂછે મારારી બાપુ બ્રહ્મલીન પૂછે ધનજીરામ બાપુ બ્રહ્મલીન પૂછે અમારા દામોદર બાપુ એમના શરણોમાં જાઓ રણુકાર પર જણુકાર હૈ જણુકાર પર જ્યોતિ સંતો હે જણુકાર પર ज्योति अबे सुन में वहां बसते हैं मोती संतो ए वहां बसते हैं मोती अबे सुन में मारा संतो वहां बसते हैं मोती ये तो अगम निगम ની વાતો છે આ તો કોઈ સમર્થ સદગુરુના આપણે ચરણોમાં જઈએ તો જ આ વાતો સમજ આવે પણ આ તો એક વાણી છે હું આપની પાસે મારી કાલીગેલી ભાષામાં રાખું છું સાંભળો નવમી ખિડકી દસમી ખિડકી ખિડકી ઉપર ખિડકી શાંતો खिड़की ऊपर खिड़की ये खिड़की को कोई संत ज खोले ए जेनी पास कूची होय उन घर की संतो ए कूची होय उन घर की मोती लेना गोती संतो ए मोती लेना गोती दिल दरिया में ऐ डुबकी देना मोती लेना गोती संतो ए भगतो मोती लेना गोती આ ડાબી છે હિંગલા જમણી છે પિંગલા સુખમણા ઘર જ્યોતિ સંતો સુખમણા ઘર જ્યોતિ તોરલ પરી એ રૂખડિયો બોલ્યા તોરલ પરી રૂખડિયો બોલ્યા હરખે હાર પરોતી સંતો હરખે હાર પરોતી हे मारा संतो है मोती लेना गोती आ दिल दरिया में है डुबकी देना हे मोती लेना गोती संतो मोती लेना गोती ए समर्थ कोई बुद्ध पुरुष होए समर्थ संत होए समर्थ सदगुरु હોય તેમની પાસે આપ એમનો નિવેડો લઈ લેજો પૂછી લેજો તો આપણે ખ્યાલ આવી જશે એ કયા મોતી
આજે આપણે મોતીડાની જે માળા પહેરીએ એ તો છે, એ તો આપણે સમુદ્ર ખારામાં છીપલાઓમાં હોય એની પછી માળા બનાવીને પહેરે. પણ આ મોતી કયા? એ મોતી એનું આપ ગમ કરી અને પૂછી લેજો કોઈને. સત્સંગ કરજો મારા વાલા. પછી આમાં જે બેઠેલો છે આ દરિયામાં છે, તો માણસ સરોવર માણસો હોય, પણ આ જે આપણા દિલ દરિયામાં